અનાજ દળે સુપરફાઇન, ગરગંટી તો માઇક્રોફાઇન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ। આપની સાથે હું છું ઝરણા। સૌથી પહેલા વાત કરીએ કે આખરે શું ફરી કોરોના આવી રહ્યો છે તેના પર। ચીનમાં કોરોના ફરી વકર્યો છે। રાજ્ય અને કેન્દ્રમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને કોરોનાની સ્થિતિ અંગે રાજ્યમાં એક મહત્વની બેઠક મળી છે। રાજ્યમાં આરોગ્ય વિભાગે આ બેઠકમાં ચર્ચા કરી। કેન્દ્રની એડવાઇઝરીનું ચુસ્તપણે પાલન કરાશે। કેન્દ્રની સૂચના પ્રમાણે તેને અનુસરવામાં આવશે। તાત્કાલિક બધી જ સમીક્ષા કરવામાં આવશે। 18 થી 59 વર્ષના બાકી લોકોને પ્રિકોશનરી ડોઝ અપાશે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક યોજાઈ હતી। આજે દિલ્હીમાં કેન્દ્ર સરકાર જે છે, કેન્દ્ર સરકારનો આરોગ્ય મંત્રાલયમાં આની મીટિંગ થઈ રહી છે। અહીંયા પણ રાજ્યમાં માન્ય મંત્રી શ્રી આરોગ્ય આ બાબતની વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે। એની અંદર કોરોનાની જે સૂચના કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે એ માટેની તમામ કામગીરી કેવી રીતે આગળ ધપાવવાની રહેશે એની ચર્ચા કરવામાં આવી અને એ જ પ્રમાણે અમે આગળ વધીશું। હાલમાં સ્થિતિ તમામ જે છે નિયંત્રણમાં છે। 7 થી 8 હજાર કેસોનું સેમ્પલ અમે લઈએ છીએ। હાલમાં સેમ્પલમાં પોઝિટિવ કેસો ફક્ત સિંગલ ડિજિટ એટલે 2, 4, 5, 6 એ પ્રમાણે આવી રહ્યા છે અને વિશેષકર આપણા રાજ્યમાં જે છે એ મોટા પાયા ઉપર 2 વેક્સિનના ડોઝ આપીને એ પૂર્ણ કરવામાં આવ્યું છે। તો દુનિયામાં ફરી કોરોના વકરતા કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ચૂકી છે। દેશમાં કોરોનાની સ્થિતિ પર એક મહત્વની બેઠક મળી। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ બેઠક યોજી। અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે આ બેઠક યોજાઈ હતી। કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ અંગે આ બેઠક દરમિયાન ચર્ચા કરાઈ રહી છે। નોંધનીય છે કે હાલ ચીન, અમેરિકા, જાપાન, કોરિયા અને બ્રાઝિલમાં કોવિડ-19 સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે અને આ અંગે કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે અને તમામ રાજ્યોને એલર્ટ રહેવાની ચેતવણી અપાઈ છે। તો કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે પોઝિટિવ કેસની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે જેથી કોરોનાના સંભવિત નવા પ્રકારને સમયસર શોધી શકાય। વધુમાં કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યોને કહ્યું છે કે આવી કવાયત દેશમાં કોરોના વાયરસના કોઈપણ સંભવિત નવા પ્રકારને સમયસર શોધવામાં સક્ષમ બનાવશે અને જરૂરી જાહેર આરોગ્ય પગલાં લેવામાં મદદ કરશે। તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ કોરોના મુદ્દે એક મહત્વની બેઠક યોજી છે। તો દુનિયામાં કોરોના વકરતા ભારત પણ એલર્ટ છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રીનો રાહુલ ગાંધીને આ અંગે એક પત્ર, જેમાં ભારત જોડો યાત્રામાં નિયમ અંગે લખવામાં આવ્યું છે। આ પત્ર યાત્રામાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા માટે આ પત્રમાં અપીલ કરવામાં આવી છે। સાથે જ જો શક્ય હોય તો ભારત જોડો યાત્રા રોકવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે। યાત્રામાં માસ્ક પહેરવા અને સેનેટાઇઝર રાખવા માટે અપીલ કરાઈ છે। મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને આ પ્રકારનો એક પત્ર લખ્યો છે। તો ચીનમાં ઓમિક્રોનનું એક નવું વેરિયન્ટ BF7 કેર વરસાવી રહ્યું છે અને એક્સપર્ટ્સનું કહેવું છે કે BF7 વેરિયન્ટ ખૂબ જ શક્તિશાળી વેરિયન્ટ છે। હાલ ભારતમાં ખતરો ઓછો છે કારણ કે રસીકરણ 80% જેટલું દેશમાં થઈ ગયું છે, પરંતુ જેને બૂસ્ટર ડોઝ ન લીધો હોય તે લોકોએ જલ્દીથી લઈ લેવો જોઈએ અને જે તકેદારી પહેલા રાખતા હતા તે રાખવાની શરૂ કરી દેવી જોઈએ। जो टीकाकरण है वो काफी उसका पेनिट्रेशन हुआ है और बहुत हमारी जो जनसंख्या है इसके दायरे में आ गई है। फिर लोगों को ओमिक्रॉन भी हुआ और दूसरे वेरिएंट से भी संक्रमण हुआ, उससे भी जो लाभ मिला है हर्ड इम्यूनिटी का, वो भी हमको उसने भी हमको बचाया है। તો ચાઇનીઝ વાયરસે હવે ચીનમાં જ કેર વરસાવવાનું શરૂ કર્યું છે અને બેઇજિંગથી લઈ સાંઘાઈ સુધી અફરાતફરીની સ્થિતિ છે, ત્યારે હોસ્પિટલ્સમાં દર્દીઓને જગ્યા નથી મળી રહી। અંતિમ સંસ્કાર માટે સ્મશાનની બહાર લાંબુ વેઇટિંગ લિસ્ટ છે। તેવામાં અમેરિકાથી રિપોર્ટ આવ્યો છે, તેનાથી ચીનનું ટેન્શન વધી ગયું છે કે શું 2023માં ચીનમાં કોરોનાથી 10 લાખ લોકોના મોત થશે। दुनिया पर कोरोनाનો નવો ખતરો। ચીનમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ।
2023માં 10 લાખ લોકોના મોત થશે. હોસ્પિટલો થઈ ગઈ હાઉસફુલ. સ્મશાન બહાર લાંબી કતાર. સુમસામ શહેર, ચારે બાજુ દર્દ ભર્યો નજારો. હોસ્પિટલોમાં માતમ, એક એક શ્વાસ માટે લડતી જિંદગી. ચીન અત્યારે આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ચીનમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ એટલી બગડી છે કે સ્મશાન બહાર ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. બેઇજિંગમાં એક સામાજિક કાર્યકર્તાએ કારોની આ કતારનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. આ વિડીયો બાદ ચીનમાં કોરોનાનું સત્ય દુનિયા સમક્ષ છતું થયું છે. કેમ કે વિડીયોમાં કારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. રસ્તાની એક બાજુ કારોમાં લોકો પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગાડીઓની કતાર બેઇજિંગમાં એક સ્મશાનની બહાર છે. દરેક કારમાં એક વ્યક્તિ એવો છે જે વાયરસના કારણે દમ તોડી ચૂક્યો છે. ચીનમાં જીવતા લોકો તો શું, મૃત્યુ પામેલા લોકોને પણ યોગ્ય સન્માન નથી મળી રહ્યું. એક તો મૃતકોની ગણતરી સ્મશાનની ક્ષમતા કરતાં વધુ છે. ઉપરથી સ્મશાન ઘાટના કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ચીનમાં સ્થિતિ એટલી ખરાબ છે કે અહીં બીમાર લોકોને દવાઓ નથી મળી રહી, તો મુર્દા લોકોને સ્મશાનમાં જગ્યા નથી મળી રહી. સ્મશાન બહાર 3 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. છતાં પણ ચીનનો પ્રયાસ તે છે કે હજુ પણ તે દુનિયા સમક્ષ હાલાત છુપાવીને રાખે. છેલ્લે 2 અઠવાડિયાથી ચીનની સરકારે કોરોનાના આંકડા બહાર પાડવાનું જ બંધ કરી દીધું છે. અત્યારે ચીનમાં સ્થિતિ ખરાબ છે, છતાં પણ ચીનની સરકારે આંકડા બહાર પાડવાનું જ બંધ કરી દીધું છે. સરકારી આંકડા કહે છે કે ચીનમાં કોરોના વાયરસને કારણે એક પણ મોત નથી થયું. બે વર્ષ પહેલા ડિસેમ્બરનો જ મહિનો હતો. 2 વર્ષ પહેલા ડિસેમ્બરનો જ મહિનો હતો જ્યારે ચીનના વુહાન શહેરમાંથી નીકળેલા એક વાયરસે આખી દુનિયામાં કહેર મચાવવાનું શરૂ કર્યું હતું. ધરતીનો કોઈ ખૂણો નથી બચ્યો જ્યાં વુહાનમાંથી નીકળેલા વાયરસવાળા મોતે કહેર ન મચાવ્યો હોય. 2 વર્ષ પછી ફરી દુનિયા પાટા પર ચડી ગઈ. જિંદગીએ ફરી રફતાર પકડી. પણ સદીની સૌથી મોટી ત્રાસદીનું ગુનેગાર ચીન અત્યારે પોતાના પાપની સજા ભોગવી રહ્યું છે. ચીનમાં કોરોના ફરી કહેર વરસાવી રહ્યો છે. આ ચીનની તસવીરો છે. હોસ્પિટલો, દવાની દુકાનો પર લાંબી કતારો છે. હોસ્પિટલોમાં જગ્યા ન હોવાના કારણે રસ્તા પર જ હવે લોકોની સારવાર થઈ રહી છે. જે બેઇજિંગમાંથી જિનપિંગ ચીન પર રાજ કરે છે, જે બેઇજિંગમાંથી ચીન ષડયંત્રો રચે છે. આ બેઇજિંગમાં ચાઇનીઝ વાયરસથી સ્મશાન જેવી શાંતિ પ્રસરી છે. ચીનના કેટલાય શહેરોમાં કોરોના બેકાબૂ કેસોને કારણે અફરાતફરી છે. બેઇજિંગ અને શાંઘાઈમાં સ્કૂલ કોલેજો બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલાય શહેરોમાં કમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયું છે. છતાં પણ માઓના આ દેશની મેલી મુરાદ તો જુઓ. ચીન દાવો કરે છે કે 3 ડિસેમ્બર પછી તેના દેશમાં કોઈનું કોરોનાથી મૃત્યુ નથી થયું. ચીનની સરકારે કડક ઝીરો કોવિડ પોલિસી વિરુદ્ધ થયેલા આંદોલનો પછી નિયમોમાં છૂટછાટ આપી હતી. તો લોકસભા અમિત શાહ સંબોધન કરી રહ્યા છે સિદ્ધાર્થજી ત્યાં. जाने के लिए हम प्रयास कर रहे हैं. मान्यवर, ड्रग का प्रचार प्रसार न केवल हमारी आने वाली नस्लों को खोखला करता है, लाखों लाखों परिवारों को बर्बाद करता है और कई प्रकार के सामाजिक दूषण भी
कानून और व्यवस्था से जुड़े हुए भी इससे खड़े होते हैं। आगे मैंने कहा ऐसे आतंकवाद के वित्त पोषण के लिए भी इसके मुनाफे का जो देश भारत में आतंकवाद को बढ़ाना चाहते हैं, समर्थन देना चाहते हैं, वो इसका उपयोग करते हैं और देश के अर्थतंत्र के अंदर ये डर्टी मनी की प्रेजेंस देश के अर्थतंत्र को भी खोखला करती है। इसलिए जो नरेंद्र मोदी जी ने, देश के सम्मानीय प्रधानमंत्री जी ने गृह विभाग के सामने एक लक्ष्य रखा है नशा मुक्त भारत का, मैं निश्चित रूप से इस सदन को आश्वासन देना चाहता हूं, आश्वस्त करना चाहता हूं कि लक्ष्य की पूरी परिपूर्ति के लिए हमारी ओर से कोई कसर नहीं छोड़ी जाएगी। मान्यवर, ये लड़ाई न केंद्र की है, न राज्य की है, न कोई एक विभाग की है। केंद्र सरकार और सभी राज्य सरकार और केंद्र शासित प्रदेशों ने मिलकर ये लड़ाई लड़नी पड़ेगी, क्योंकि इसका परिणाम लाना है तो बहुआयामी लड़ाई लड़े बगैर ये परिणाम नहीं आ सकता है। बॉर्डरों को से भी ड्रग की एंट्री को रोकना पड़ेगा, एयरपोर्ट और बंदरगाहों से भी ड्रग की एंट्री को रोकना पड़ेगा। रेवेन्यू डिपार्टमेंट ने भी सतर्कता के साथ इन टोटो जो योजना बनी है इसका एक हिस्सा बनकर एग्रेसिवली काम करना पड़ेगा। नारकोटिक्स कंट्रोल ब्यूरो और राज्य की एंटी नारकोटिक्स सारी एजेंसियों ने भी एक पेज पर रहकर काम करना पड़ेगा। इसके साथ साथ पुनर्वसन और व्यसन मुक्ति के लिए समाज कल्याण विभाग और हेल्थ डिपार्टमेंट ने भी साथ में रहना पड़ेगा। इसके सभी आयामों को अगर हम एड्रेस करते हैं और सभी आयामों को ये लड़ाई के अंदर एक समान तीव्रता से जोड़ते हैं, तभी जाकर हमारा ड्रग फ्री इंडिया का स्वप्न साकार हो सकता है। मान्यवर, ये बहुत महत्वपूर्ण है कि लड़ाई केंद्र सरकार और राज्य सरकारों ने मिलकर लड़नी है। हमारे संघीय ढांचे में राज्य सरकारें कई सारी पार्टियों की होती है, कई बार केंद्र में भी मिली जुली सरकारें आती हैं, परंतु मैं आज ये बात सदन के सामने स्वीकार करना चाहता हूं कि जहां तक ड्रग के खिलाफ लड़ाई का सवाल है, देश की सभी राज्य सरकारों ने केंद्र सरकार के साथ कंधे से कंधा मिलाकर ये लड़ाई को गंभीरता के साथ लड़ा है। और जो भी योजनाएं गई, जो भी सूचनाएं गई, उसका इरिस्पेक्टिव ऑफ पार्टी पॉलिटिक्स और इरिस्पेक्टिव ऑफ पार्टी इन पावर सभी राज्यों ने बहुत अच्छे ढंग से अमल भी किया है। इसलिए कम से कम एक मुद्दा ऐसा है जिसमें तरीकों में थोड़ा बहुत बदलाव राज्य की जियोग्राफिकल सिचुएशन और आर्थिक व्यापार करने की पद्धति को लेकर हो सकता है, तरीकों में बदलाव, परंतु इसमें कोई मतभेद नहीं है, सब एक पेज पर है। मान्यवर, जहां तक बॉर्डर के राज्य हैं, कल सभी बॉर्डर के राज्यों के सदस्यों ने गंभीरता से विषय रखा है। मैं स्पष्ट कर देना चाहता हूं कि बॉर्डर से ट्रेड का सवाल है, पाकिस्तान के साथ अभी कोई ट्रेड हमारा बॉर्डर से नहीं होता है, इससे ड्रग आने का सवाल नहीं है, परंतु इससे हमारी दिक्कतें समाप्त नहीं होती। ड्रोन से आता है, तस्करी से आता है, सुरंगें बनाकर भेज देते हैं, बंदरगाहों के माध्यम से आता है, एयरपोर्ट से माध्यम से आता है।
तो व्यापार बंद करने से इस समस्या का समाधान नहीं आया है। समस्या को जहां जहां पर वो लोग अपना नया तरीका ढूंढते हैं, उसको हमें नसीहत करना पड़ेगा, समाप्त करना पड़ेगा। मान्यवर, एक बहुत सारे सदस्यों का सुझाव आया। तो हो गया भैया, आगे मेरा पूरा भाषण समाप्त होने के बाद आप कुछ कह सकते हैं। मान्यवर, जहां तक कानून का सवाल है, ढेर सारे लोगों ने कहा, दादा ने कहा कि इसमें फांसी की सजा होनी चाहिए या नहीं होनी चाहिए, किसी ने कहा कि इसको कठोर बनाना चाहिए। मैं भारत सरकार की नीति बहुत स्पष्टता से इस सदन के माध्यम से देश की जनता के सामने रखना चाहता हूं। जो दादा आपको भाषण करना है तो मैं बैठ जाता हूं, 10 मिनट बोलिए। इतने सीनियर सांसद होकर बीच में टोका टोकी करना ना आपकी उम्र के लिए अच्छा है, ना आपकी सीनियोरिटी के लिए अच्छा है। मैं बैठ जाता हूं, आप भाषण करिए 10 मिनट प्लीज। माननीय गृह मंत्री जी, माननीय गृह मंत्री जी, हर बार नहीं करनी चाहिए, विषय की गंभीरता को समझना चाहिए, तो बोले नहीं होते। क्रोधित नहीं होता हूं भैया, समझाता हूं। कई बार समझाना पड़ता है बड़ों को भी। मान्यवर, जहां तक कानून का सवाल है, मैं इस सरकार की नीति को बहुत स्पष्ट करना चाहता हूं। जो ड्रग का सेवन करते हैं वो विक्टिम है, उनके प्रति सहानुभूति का रवैया होना चाहिए और पुनर्वसन की तैयारी और पुनर्वसन की कानूनी प्रावधान होनी चाहिए। परंतु जो ड्रग का व्यापार करते हैं, इसकी तस्करी करते हैं, इसको नीचे तक पहुंचाते हैं, वो चाहे छोटा हो या बड़ा, इसको छोड़ना नहीं चाहिए, उसको कानून के शिकंजे के अंदर डालना चाहिए। ये भेद अगर हम नहीं करते हैं तो कभी कभार हम विक्टिम के साथ ही दुर्व्यवहार करेंगे। जो बच्चा इसमें फंस गया है, जो युवा फंस गया है, उसको वापिस आने के लिए और समाज इसको फिर से स्वीकार ले, इस प्रकार का सामाजिक माहौल बनाने की भी हम सभी सदस्यों की जिम्मेदारी है। मान्यवर, सरकार की तो है ही। जैसे पाटिल साहब ने कहा, व्यसन मुक्ति केंद्रों से लेकर इनके रिहेबिलिटेशन सेंटर से लेकर सारी चीजें बहुत बनाई गई, मैं बताऊंगा आगे। परंतु एक सामाजिक वातावरण भी हमने तैयार करना पड़ेगा कि जिसने ड्रग ले लिया वो खराब है, ऐसा नहीं। इसको फिर से समाज के अंदर पुनः प्रस्तापित सम्मान के साथ करने के लिए, एक सामाजिक माहौल बनाने के लिए भी सभी सांसदों ने साथ में मिलकर प्रयास करना पड़ेगा। मान्यवर, जहां तक ड्रग के कारोबार पर सख्ती का सवाल है, भारत सरकार ने विगत 3 सालों से ढेर सारे व्यवस्थाएं की हैं। सबसे बड़ा बदलाव हमने किया है, जैसे गृह मंत्रियों के सम्मेलन में भी मैंने आग्रह से किया था, इसके बाद सभी गृह मंत्रियों और डीजीपी के साथ वीडियो कॉन्फ्रेंस कर भी मैंने कहा था, किसी भी इन्वेस्टिगेशन को हम आइसोलेशन में नहीं देख सकते हैं। ड्रग की किसी भी जब्ती को हम आइसोलेशन में नहीं देख सकते। एक जगह ड्रग की छोटी सी पुड़िया भी मिलती है तो वो इन्वेस्टिगेशन को, ये ड्रग कहां से आई, वो सरहद तक ले जाना पड़ेगा, तभी जाकर पूरा नेटवर्क ध्वस्त होगा। और अगर किसी बंदरगाह पर, एयरपोर्ट पर ड्रग पकड़ा गया तो वो ड्रग छोटे सी छोटी पान की दुकान पर कैसे जाना था, वो पूरे नेटवर्क का अगर हम जांच करते हैं तभी जाकर इस समस्या का समाधान होगा। मैंने सभी गृह मंत्रियों को यह भी कहा है, उसमें राज्य की भी सीमाएं आती है, कई बार अंतर्देशीय सीमाएं भी आती हैं, अंतर्राज्य की सीमा भी आती हैं, सीमा के पार भी इसका इन्वेस्टिगेशन करना पड़ता है। उस वक्त एनसीबी और एनआईए 2 ऐसी एजेंसियां हैं
जो एनसीबी पूरे देश भर में जांच कर सकती है और एनआईए विदेश में जाकर भी जांच कर सकती है। इसीलिए जब एनआईए का कानून हम लेकर आए तब उसमें ड्रग के कारोबार को हमने डाल दिया था। और मान्यवर, मैंने सभी राज्यों के मुख्यमंत्रियों को विनती किया था कि अगर आपके राज्य में कोई ऐसा केस है जिसके टॉप टू बॉटम और बॉटम टू टॉप इन्वेस्टिगेशन करते वक्त राज्य की सीमाएं लांघनी पड़ती है, तो आप निसंकोच एनसीबी की मदद ले सकते हैं। एनसीबी हरेक राज्य को मदद करने के लिए तैयार है और कटिबद्ध है। और अगर वो इन्वेस्टिगेशन देश की सरहदों के बाहर जाता है तो आप वो इन्वेस्टिगेशन के लिए एनआईए की भी मदद ले सकते हैं। एनआईए आपकी मदद करने के लिए तत्पर है। और मुझे आनंद है मान्यवर, लगभग 42 इन्वेस्टिगेशन राज्यों ने एनसीबी या एनआईए को दिए हैं और सफलतापूर्वक पूरे नेटवर्क को ध्वस्त करने के लिए आज तीनों एजेंसियां, राज्य की, एनआईए और एनसीबी आगे बढ़ रही है और इसके बहुत अच्छे परिणाम भी हमने मिले हैं। और राज्य के सहयोग से केंद्र का नारकोटिक्स के सामने लड़ने की गति भी दुगनी हुई है और उत्साह भी दुगना हुआ है। मान्यवर, एनसीबी और एनआईए को जो केस सौंपे गए वो केसों को हमने राज्य की एजेंसियों को साथ में रखकर भी इन्वेस्टिगेट किया है। मान्यवर, अभी एक गोल्डन ट्रायंगल और गोल्डन क्रिसेंट का उल्लेख आया। मैं थोड़ा अप्रोच बदलने की बात करता हूं। एक गोल्डन ट्रायंगल जिसमें दक्षिण पूर्व एशिया के गोल्डन क्रिसेंट ईरान, अफगानिस्तान और पाकिस्तान है। ये ड्रग के व्यापारियों ने उसको गोल्डन ट्रायंगल और गोल्डन क्रिसेंट नाम दिया है। मैं जब भी बैठक में इन क्षेत्रों का शब्द प्रयोग करता हूं तब डेथ ट्रायंगल और डेथ क्रिसेंट कर ही करता हूं। ये मौत का व्यापार करने वाले हो सकता है वो गोल्डन ट्रायंगल हो नशे के कारोबारियों के लिए, हमारे लिए नहीं होना चाहिए। और ये हमारे अप्रोच के अंदर बदलाव समग्र दुनिया के सामने बहुत बड़ा संदेश भेजेगा। मान्यवर, नारकोटिक्स के खिलाफ भारत सरकार के गृह विभाग ने जो लड़ाई, भारत सरकार के वित्त विभाग ने जो लड़ाई छेड़ी है और इसमें समाज कल्याण विभाग और स्वास्थ्य विभाग हमारी मदद में है, इसमें हमने जीरो टॉलरेंस की नीति अपनाई है। इसके 3 हिस्से हमने रखे हैं। संस्थागत संरचना की मजबूती, जो इंस्टीट्यूशंस हैं इसको स्ट्रॉन्ग करना, जवाबदेह करना। તો હાલ લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નશા મુક્ત ભારત કેવી રીતે બનાવી શકાય તે માટે સરકાર કરે તે પ્રયત્નોમાં છે તે વિશે સંબોધન કરવામાં આવી રહ્યું હતું। અન્ય સમાચારો, રાજકારણને લઈ નરેશ પટેલના મોટા નિવેદનના। રાજકારણ ન કરીએ તો કામ થતા નથી, ક્યારેક કેટલાક સ્ટેટમેન્ટ પણ દેવા પડે। સામાજિક કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપ્યું છે નરેશ પટેલે। નરેશ પટેલે સ્ટેજ પરથી રાજકોટના ધારાસભ્ય રમેશ ચિલાડાને માં ખોડલના સપૂત ગણાવ્યા। જંગી લીડ સાથે જીત બદલ શુભેચ્છા પાઠવી। કે જો અમે રાજકારણ ન કરીને તો પછી અમારું કામ ક્યાંય થતું નથી। એટલે કોઈને મનમાં એવું ક્યારે રાખતા નહીં કે નરેશભાઈ કંઈ સ્ટેટમેન્ટ આપે છે શું કામ આપે, ક્યારેક જરૂર પડે તો દઈ દેવાના હોય। કે જો અમે રાજકારણ ન કરીને તો પછી અમારું કામ ક્યાંય થતું નથી। એટલે કોઈને મનમાં એવું ક્યારે રાખતા નહીં કે નરેશભાઈ કંઈ સ્ટેટમેન્ટ આપે છે શું કામ આપે, ક્યારેક જરૂર પડે તો દઈ દેવાના હોય। દ્વારકાના સાંસદ પૂનમબેન માડમનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બાજરીનો રોટલો ઘડતા પૂનમ માડમ વિડીયોમાં જોવા મળ્યા। ત્યારે સાંસદ પૂનમ માડમે મહિલાઓ સાથે બેસીને બાજરીનો રોટલો ઘડતા નજરે પડતા લોકો તેને ખૂબ જ લાઇક અને શેર કરી રહ્યા છે। તો સાંસદ પૂનમબેન માડમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બાજરાનો રોટલો બનાવી રહ્યા છે। સ્વાભાવિક છે કે સૌરાષ્ટ્રીયન જે હોય તેઓ શિયાળાના સમયમાં બાજરાના રોટલા અને શાક ખાતા હોય છે। ત્યારે દ્વારકાથી સાંસદ જેઓ પૂનમબેન માડમ કેટલીક ગામની મહિલાઓ સાથે બેઠા છે અને તેઓ બાજરાનો રોટલો ઘડી રહ્યા છે। પૂનમબેન માડમ ખુદ સાંસદ છે અને તેઓની આ સાદગી જે છે, જે ગામના લોકો સાથે બેસીને રોટલા બનાવતી, તે વિડીયો હાલ શેર થતાં લોકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે।
સમાચારો મળી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવવાના. જી હા, આગામી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવશે અમિત શાહ. 23 ડિસેમ્બરે સાંજે અમદાવાદ પહોંચશે શાહ. 24 ડિસેમ્બરે મહેસાણા જિલ્લામાં તેઓ પ્રવાસ કરશે અને વિજાપુરના પિલવઈ ખાતે 2 કાર્યક્રમમાં હાજરી આપશે. મહેસાણામાં ભૂગર્ભ ગટરમાં ગેરરીતિના આક્ષેપને લઈ કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો. સાથે જ ગેરરીતિ મામલે તપાસની માંગ કરી. શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ અને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયા સહિત ધરણા પર બેઠેલા તમામની પોલીસે અટકાયત કરી. સુરત સચિન જીઆઈડીસી પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. વિવિધ વિસ્તારમાં રાત્રિ દરમિયાન નંબર પ્લેટ અને પુરાવા વગર 105 બાઇક્સ કબજે કરી. 11 જેટલા છરા, ચપ્પુ અને હથિયાર પણ કબજે કરાયા અને આ કોમ્બિંગમાં તડીપારનો ભંગ કરનાર 2 ઇસમોને પણ ઝડપી પાડવામાં આવ્યા. સાથે જ 28 કરોડની લેતી દેતીમાં અપહરણનો મુખ્ય આરોપી પણ ઝડપાયો. 10 નાસ્તા ફરતા આરોપીને પણ ઝડપવામાં આવ્યા. કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન લગભગ 100 થી વધુ મોટરસાઇકલો કે નંબર પ્લેટ વગરના, ઉલટી નંબર પ્લેટવાળા તેમજ વાહન ચાલકો કે જેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ આધાર પુરાવા ન હોય તેવા વાહનો ડિટેન કરવામાં આવેલા છે. તો આ સાથે જ આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.